હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એફ એન્ડ ઓફ ફંડામાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર આજે ઓપનિંગ બાદ ઘટાડા સાથે કારોબાર છે. પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપ દરેક જગ્યાએ આજે મોસ્ટલી લાલ નિશાન જોવા મળી રહ્યું છે. પરંતુ ઘણું બધું છે કે જે આજે એફ એન્ડ ઓફ ફંડામાં આજે આપણે ફ્યુચર ઓપ્શનને સમજવાનો પ્રયત્ન કરીશું. આવો સૌથી પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર. ભારતીય બજારમાં ઘટાડા સાથે કારોબાર. નિફ્ટી 100 પોઈન્ટ ઘટીને 25,850ની નજીક, તો સેન્સેક્સમાં પણ 300 પોઈન્ટથી વધુ કડાકા સાથે 84,000ની નીચે કારોબાર સરક્યો. નિફ્ટી રેડ ઝોનમાં, પરંતુ બેંક નિફ્ટીમાં પોઝિટિવિટી સાથે કારોબાર. 80 અંકની મજબૂતી સાથે 60,800ને પાર બેંક નિફ્ટીમાં કારોબાર. બેંક નિફ્ટીમાં 14 સ્ટોકમાંથી 3 સ્ટોક પોઝિટિવ, તો 11 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. આઈડીએફસી બેંક, ફેડરલ બેંક અને યુ બેંકમાં વેચવાલી, તો એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંકમાં 1%થી વધુની મજબૂતી. આઈટી શેરોમાં મોટો કડાકો. આઈટી ઇન્ડેક્સમાં 4%થી વધુનો ઘટાડો. ઇન્ફોસિસ, ટીસીએસ અને વિપ્રો નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ. અન્ય આઈટી સ્ટોક કોફોર્સ, એલટીએમ, એન્ટ્રી, એમ્ફેસિસ અને ટેક મહિન્દ્રામાં પણ 4%થી વધુની વેચવાલી. ત્રીજા ક્વાર્ટરમાં ડિમાન્ડ સુસ્તીના કારણે એલજીનો નફો 62% ઘટ્યો. આવક અને EBITDA પણ ઘટ્યા. માર્જિન 7.8%થી ઘટીને 4.8%. જે બાદ સ્ટોકમાં 4%થી વધુનો ઘટાડો. બીજી બાજુ લેન્સકાર્ટે રજૂ કર્યા સારા પરિણામ. માર્જિન, આવક અને નફામાં સુધારા બાદ સ્ટોકમાં 8%થી વધુની મજબૂતી. મિડ કેપ 100 અને સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં પણ ઘટાડા સાથે કારોબાર. મિડ કેપ 100માં 25 સ્ટોક પોઝિટિવ, તો 75 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. અશોક લેલેન્ડ, બાયોકોન મિડ કેપ 100ના ટોપ ગેનર્સમાં, તો એમ્ફેસિસ, કોફોર્સ, કેપીઆઈટી ટેક અને પરસિસ્ટન્ટ 3%ના ઘટાડા સાથે ટોપ લૂઝર્સમાં સામેલ. આવો નજર કરી લઈએ ક્વિકલી. સૌથી પહેલા તો માર્કેટ તમે જો, નિફ્ટી એક બાજુ છે લાલ નિશાનમાં 100 પોઈન્ટનો કડાકો, અને બીજી તરફ તમે જોશો તો બેંક નિફ્ટી 70 અંકની મજબૂતી સાથે હજુ પણ માર્કેટને બચાવવાનું કારણ તમે જોવા મળે છે. અને બચાવવામાં પણ તમે જો માત્ર એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ 2-3 બેંકો છે કે જે મજબૂતી છે, જેના કારણે તમે જો બેંક નિફ્ટી લીલા નિશાનમાં છે. પરંતુ આવો સૌથી પહેલા નિફ્ટીને સમજવાનો પ્રયત્ન કરીએ. 25,856 કે જે હાલ આપણે કારોબાર કરીએ છીએ. આપણે સવાર પણ યાદ હોય તો વાત કરી હતી કે 25,900 બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ છે. અને તમે જુઓ આજે ઓપનિંગ થતાં જ તમારું 25,900 તૂટી ગયું. અને 25,900 તૂટીને ડાયરેક્ટ આપણે વાત કરી કે 25,800 લેવલ જોવા મળી શકે, અને ડાયરેક્ટ 25,822ના લો બન્યા. મીન્સ કે 25,900 છેલ્લા 2 દિવસથી માર્કેટે ટકાવી રાખવાના પૂરેપૂરા પ્રયત્ન કર્યું. અને આજે જેવું બ્રેક થયું કે તમે જુઓ એક સેલિંગ પ્રેશર આપણને ત્યાં જોવા મળ્યું. અને બીજી તરફ તમે જોશો તો આપણને જે 25,800 લેવલ હવે એક લાસ્ટ સપોર્ટ છે. ઓપન ઇન્ટરેસ્ટ એક સ્ક્રીન પર લઈ આવો. 25,800 કે જ્યાં આપણને જોવા મળશે ઓલમોસ્ટ 90 લાખ આપણને પુટ રાઇટર્સ છે. સામે કોલ રાઇટર્સ તમે જોશો 25,800 પર 50 લાખ. મીન્સ કે ક્યાંક ને ક્યાંક હજુ પણ પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ 25,800 ઉપર છે. સો એ માનીને ચાલીએ કે હવે 25,800 એક લાસ્ટ સપોર્ટ છે. અને હવે નવી તેજી કરવી હોય તો 25,900 જે સપોર્ટ હતો એ હવે રેઝિસ્ટન્સ બની ગયો. એનું ક્રોસ ઓવર જરૂરી છે. 25,900 ઉપર 1.25 કરોડ કોલ રાઇટર્સ આવી ગયા. સામે પુટ રાઇટર્સ છે હજુ પોઝિશન, પરંતુ 85 લાખ થઈ ગઈ છે. મીન્સ કે ક્યાંક ને ક્યાંક કોલ રાઇટર્સ હેવી થયા છે. સો લેટ સી હવે 25,900ની આગળ આપણે કમબેક કરીએ છીએ કે પછી 25,800 પણ એક પેઇન જોવા મળી શકે છે. એટલે હવે પહેલાં 25,900થી 26,000 આ 100 પોઈન્ટની રેન્જ હતી, જે હવે 100 પોઈન્ટની રેન્જ નીચે સરકી ગઈ. 25,800થી 25,900 ઉપર આવી ગઈ છે. બીજી તરફ બેંક નિફ્ટી આજે પણ તમે જો વખાણ કરવાનું મન થાય છે. સવારે આપણે ઓપનિંગમાં પણ વાત કરી હતી કે ગઈકાલનું ક્લોઝિંગ બેંક નિફ્ટીમાં સરસ હતું. અમારે કેન્ડલ બની હતી, હાઈ ઉપર ક્લોઝ થઈ હતું. અને અત્યારે તમે જ્યારે નિફ્ટી 100 પોઈન્ટની વેચવાલીમાં છે, ત્યારે બેંક નિફ્ટીમાં 90 અંકની મજબૂતી જોવા મળી રહી છે. મીન્સ કે કોન્ફિડન્સ બેંક નિફ્ટીમાં છે. જેમ આપણે વાત કરીએ એસબીઆઈ ગઈકાલે યાદ છે આપણને કે ઓલ ટાઈમ હાઈ ઉપર ક્લોઝ થયો હતો, કોન્ફિડન્સ હતો સ્ટોકમાં. અને આજે તમે જે કોન્ફિડન્સ ફરીથી જોવા મળી રહ્યો છે. આજે ફરી નવા રેકોર્ડ આવી. આઈસીઆઈસીઆઈ બેંક જો તો ત્યાં પણ સરસ મજબૂતી જોવા મળી છે. મીન્સ કે ક્યાંક ને ક્યાંક આ 2-3 જે સિલેક્ટિવ બેંકો છે જે સરસ પરફોર્મન્સ આપી રહે છે, જેના કારણે બેંક નિફ્ટી પણ પોઝિટિવ છે. અને ક્યાંક ને ક્યાંક નિફ્ટી પણ થોડુંક હજી એમ કહી શકાય કે સપોર્ટ મળી રહ્યો છે. જો એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ એ પણ વેચવાલી હોત ને તો બેંક નિફ્ટી તો રેડમાં હોત, પરંતુ નિફ્ટીમાં પણ અહીંથી વધારે એક કડાકો જોવા મળ્યો હોત. તો આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, એટલે આપણે એમની સાથે પણ વધુ ચર્ચા કરીશું. તો આવો આપણી સાથે જેફ ઇન્સાઉથી વરુણ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. વરુણ સર, ગુડ મોર્નિંગ. માર્કેટ તમે જોશો તો ક્યાંક ને ક્યાંક એક 100 પોઈન્ટની નાનકડી રેન્જમાં હતું 2 દિવસથી. હવે રેન્જ ધીરે ધીરે નીચે તરફ જઈ રહી છે. પહેલાં એક 26,000 હવે રેઝિસ્ટન્સ હતું, હવે 26,000, 25,900 બની ગયું છે. અને હવે સપોર્ટ એક માત્ર 25,800 છે. કેટલો કોન્ફિડન્સ છે સર તમને કે અહીંયા 25,800 લેવલ સસ્ટેન થશે? શું રણનીતિ હવે આપણે અપનાવીશું? સેન્સેક્સની એક્સપાયરી છે, સેકન્ડ સેશનમાં ધમાલ થશે કે નહીં સર? ગુડ મોર્નિંગ. જી વરુણ સર, અવાજ આવે છે? છે
બટ મને યાદ છે ગઈકાલના ક્લોઝિંગ માર્કેટ વખત હું હાજર હતો, સ્ટુડિયો પર જ હતો અને મેં કહ્યું હતું કે બેંક નિફ્ટીમાં મને તેજી દેખાઈ રહી છે અને ડેફિનેટલી આજે બેંક નિફ્ટી આપણને ડિસઅપોઇન્ટ નથી કર્યા. અને જે રીતે બેંક નિફ્ટીમાં તેજી છે એ રીતે જોતા ડેફિનેટલી માર્કેટમાં પાછલા સેશનમાં સેકન્ડ સેશનમાં આપણે સારી એવી રિકવરી એક્સપેક્ટ કરી શકીએ છીએ. આઈટી સ્ટોક જેટલા ઘટવા જોઈતા હતા એ ઓલરેડી ઘટી ચૂક્યા છે. અહીંયાથી વધારે અહીંયા ઇન્ટ્રાડેમાં તો ઘટવાના ચાન્સીસ બહુ જ ઓછા છે એવું મને દેખાઈ રહ્યું છે. તો આ જ કારણથી મને એવું લાગે છે માર્કેટમાં સારી એવી રિકવરી આવશે. સેન્સેક્સમાં જે રીતે તમે વાત કરી છે એ રીતે જોતા મને એવું લાગે છે સેન્સેક્સમાં આપણે જરૂરથી એકવાર માટે કોલ સાઇડ પોઝિશન બનાવવી જોઈએ. એઝ ઓફ નાવ મને એવું લાગે છે કે આપણે એકવાર માટે 84,000ના કોલમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ડે એન્ડ ઉપર મને લાગે છે એક્સપાયરી સેન્સેક્સની 84,100 થી 200ની વચ્ચે આવશે. ઓકે, તો વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે. જેમ સરે કીધું એ પ્રમાણે ઘટાડા બાદ હવે ક્યાંક ને ક્યાંક એક રિકવરીની અપેક્ષા જોવા મળી રહી છે. આ તો આપણે વાત થઈ ઇન્ડેક્સની. બધું સર તમારા સ્ટોક સ્પેસિફિક આજે F&Oમાં કઈ સ્ટ્રેટેજી લઈને આવી રહ્યા છો કે જે આપણે ફોકસ કરીશું સર? સો એઝ ઓફ નાવ જેમ મેં તમને કહ્યું એમ કે ગઈકાલે પણ આપણી વાત થઈ હતી એ પ્રમાણે કે જે સ્પેસિફિકલી જો તમે જુઓ તો PSU બેંકમાં બહુ જ સારી તેજી છે. તો જો તમારે F&Oમાં કંઈ કામ કરવું હોય તો જરૂરથી PSU બેંક સાઈડ જ પોઝિશન બનાવવી જોઈએ. મારા હિસાબથી બેંક ઓફ જી જી સર. આવી. સો અહીંયાથી મને એક લાગે છે ટર્નઅરાઉન્ડનો પ્લે એમાં જરૂરથી આપણે પ્લે કરી શકીએ. લાગે છે સર પાસે આપણે સંપર્ક કપાયો છે. ફરી એક વખત આપણે જઈશું, પરંતુ હવે એક વખત ક્વિકલી નજર કરી લઈએ માર્કેટ. તો તમે જો નિફ્ટીની હજી પણ એ જ પોઝિશન છે, પરંતુ બેંક નિફ્ટી એક કોન્ફિડન્સ બતાવી રહ્યો છે. ધીરે ધીરે તમે જો 100 અંકની મજબૂતી હવે બેંક નિફ્ટીમાં થઈ ગઈ છે. 60,864 નવા ડે હાઈ ઉપર આપણે જતા જોવા મળી રહે છે. તો તમારી પાસે આવીશું અરુણ સર, ફરીથી પ્લીઝ સંપર્ક કપાયો તો ફરીથી આપણે તમે જે સ્ટ્રેટેજી લઈને આવી છે એની ઉપર આપણે વાત કરીએ. યસ, તો બેંક નિફ્ટી મને લાગે છે બેંક નિફ્ટી બહુ જ સારી મજબૂત છે અને એને જોતા આપણને એવું લાગે છે કે આપણે બેંક્સ ઉપર દાવ ખેલવો જોઈએ, ખાસ કરીને PSU બેંકમાં. જે રીતે SBIમાં મૂવ આવ્યો છે એ રીતે બેંક ઓફ બરોડામાં મૂવ નથી આવ્યો, તો ત્યાં મને લાગે છે ટર્નઅરાઉન્ડ થવું જોઈએ. બેંક ઓફ બરોડાનું ફેબ્રુઆરીનું ફ્યુચર 291 રૂપિયાની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે. મને લાગે છે આ જ પ્રાઇસ ઉપર આપણે એને બાય કરવું જોઈએ. નીચેમાં તમારું સ્ટોપ લોસ 283 રૂપિયાનો હોવો જોઈએ અને ઉપરમાં જે ટાર્ગેટ છે 305 310 વિધિન એક્સપાયરી આવી જાય એવું લાગે છે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. જેમ સરે કીધું એ પ્રમાણે ખાસ કરીને બેંક ઓફ બરોડા છે કે જેની ઉપર વ્યૂ અહીંયાથી પોઝિટિવ જોવા મળી રહ્યો છે. બેંક ઓફ બરોડાની તો સર વાત કરી જ છે. હવે તો સર એક વખત SBIની પણ વાત કરી લો, કારણ કે સરસ ગઈકાલે પણ કોન્ફિડન્સ હતો, આજે પણ કોન્ફિડન્સ છે. પ્રશ્ન એ થાય છે કે આ કોન્ફિડન્સમાં હવે નવી સવારી કરવી હોય તો કરાય કે નહીં, અને જેમની પાસે ઓલરેડી સવાર હોય જે આ તેજીની સફરમાં, તે લોકો માટે હવે શું રણનીતિ રહેશે સર? સો બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન પૂછી લીધો તમે, બીકોઝ એઝ ઓફ નાવ જો તમે સિચ્યુએશન જોશો તો મને એવું લાગી રહ્યું છે કે SBI બહુ જ સારા પોઝિશનમાં છે. એના મીડિયમ ટર્મ લોંગ ટર્મ બંનેના એના ટાર્ગેટ હજી પણ ઊંચા છે. પણ શોર્ટ ટર્મમાં જે મોમેન્ટમ આવવું જોઈતું તો એ ઓલરેડી ફેક્ટર ઇન થઈ ચૂક્યો છે. તો જેનું વિઝન શોર્ટ ટર્મ માટે છે, જે લોકો 1 મહિના કરતાં ઓછા ટાઈમ માટે એને ઇન્વેસ્ટ કરવા માંગે છે, એ લોકો SBIને હાલ અવોઇડ કરવો જોઈએ. મારા હિસાબથી એક નાનકડું કરેક્શન આવશે કે જે એને 1125 આજુબાજુ લઈ જાય તો ત્યાં આગળ તમે એમાં જરૂરથી ઇન્વેસ્ટ કરી શકો છો. બટ જો તમારો વ્યૂ મીડિયમ ટુ લોંગ ટર્મનો છે તો ડેફિનેટલી SBI હજી એમાં સ્ટીમ બાકી છે. મને એવું લાગે છે આવનારા 6 થી 9 મહિનાની અંદર SBIનો પ્રાઇસ જે છે શેર પ્રાઇસ એ 1400 થી 1500ની રેન્જમાં જશે એવું દેખાઈ રહ્યું. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંથી જોવા મળી રહ્યું છે. લાંબા ગાળા માટે સરને અહીંથી પસંદ આવી રહ્યો છે. તે પ્રમાણે અહીંથી આપણે વ્યૂ લોંગ ટર્મ વ્યૂથી નજર કરીશું SBI હવે આજના લેવલ પર. તો આવો નજર કરી લઈએ હવે સ્ટોક સ્પેસિફિક આજે આપણે વાત કરી જ રહ્યા છે. તો સૌથી પહેલાં લોંગ બિલ્ડઅપ ડેટા લઈને આવો સ્ક્રીન ઉપર. લોંગ બિલ્ડઅપમાં તમે જુઓ તો આજે ઘણા બધા સ્ટોક આજે આપણને જોવા મળે છે. નો ડાઉટ માર્કેટ આજે નેગેટિવ મોમેન્ટમ છે, પરંતુ લોંગ બિલ્ડઅપમાં આજે તમે જોશો તો આજે એક્શન ભરપૂર જોવા મળી રહી છે. BHEL તમે જો, ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, અહીંયા ટોરેન્ટ પાવર, ઓઇલ ઇન્ડિયા તમે જુઓ, સાથે તમને જોવા મળશે આઈસર મોટર્સ, અને આપણને સાથે સાથે LTF. અહીંયા પણ સરસ આજે આપણને એક્શન જોવા મળી રહી છે. તો ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ એ આપણે જરૂરથી ચર્ચા કરવું જોઈએ. OFS આવ્યા બાદ ગઈકાલે નોન રિટેલ માટે હતો સર ચાલુ, ત્યારે આપણને એક ભારે કડાકો જોવા મળે. આજે રિટેલ માટે જ્યારે ઓપન થયો છે એક રિકવરી અહીંયા જોવા મળી રહી છે. અહીંયા કોઈ ખાસ સ્ટ્રેટેજી સર બની રહી છે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં સર બેલ? સો બેલમાં વન્સ અગેન તમે જોશો તો મોમેન્ટમ તો આવ્યું છે, બટ અગેન આઈ ડાઉટ કે આ મોમેન્ટમ કેટલું ટકે, બીકોઝ સડનલી જ્યારે જી ડેવલપમેન્ટ થાય છે તો બીજા દિવસે એ લોકો સ્કેલ ઓફ કરવા આવી જતા હોય છે.
અને એના કારણે આપણે જોઈએ છીએ કે એક નેગેટિવ ઇમ્પેક્ટ થતી હોય છે. તો એના કારણે મને એવું લાગે છે કે હાલ પૂરતું બેલમાં આપણે અવોઇડ કરીએ, વેચ એન્ડ વોચ લિસ્ટમાં રાખીએ. જો એ 275 ઉપર ક્લોઝ આપે છે તો જ પછી એમાં તમે બાય રેકમેન્ડેશન કરી શકો છો. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આપણે ફોકસ કરીશું વેલ થોડુંક વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે. નેક્સ્ટ આવો નજર કરી લઈએ શોર્ટ બિલ્ડઅપ ડેટા ઉપર. શોર્ટ બિલ્ડઅપ પણ તમે જોશો તો આજે આપણને ખાસો ડેટા જોવા મળી રહ્યો છે. તેમાં સૌથી પહેલો સ્ટોક હાઇલાઇટ થશે આપણને પર્સિસ્ટન્ટ સિસ્ટમ, LTI માઇન્ડ્રી, ફેડરલ બેંક તમે જો, ઇન્ડિયન બેંક છે, ઇવન આઈડા પણ તમે જો આજે આપણને જોવા મળે છે, અને જુબિલન્ટ ફૂડ છે. અહીંયા આપણને એક શોર્ટ બિલ્ડઅપ ડેટા જોવા મળી રહ્યો છે. આઈટી સેક્ટરની શરૂઆત કરીએ સર, કારણ કે સ્વાભાવિક છે તમે કોમેન્ટરીમાં થોડી તો વાત કરી, પરંતુ થોડું વિગતવાર વાત કરવી જોઈએ હવે. કારણ કે જે રીતે તમે જો સાપ ઘટાડો જોવા મળી રહ્યો છે, સંકેતો મળી ગયા હતા એડીઆરથી, ઇન્ફોસિસ, વિપ્રો કે ઘટાડો આવશે, અને ઘટાડો આવી પણ ગયો. પ્રશ્ન એ થાય છે કે હવે ઘટાડા આવ્યો તો શું હાલના લેવલ જે છે એ આઈટી સેક્ટરમાં ખરીદી માટે બેસ્ટ છે કે નહીં? અને જો તમારો આન્સર યસ હોય કોઈ સિલેક્ટિવ સ્ટોક સ્પેસિફિક, તો એ પણ સર વાત કરીએ. So Vyomik, as of now જે ન્યૂઝ બિલ્ડઅપ થઈ રહ્યા છે આઈટી સેક્ટરની અરાઉન્ડ અને જે રીતે વાતો થઈ રહી છે એ રીતે જોતા તો ડેફિનેટલી મને એવું લાગે છે કે હાલ પૂરતું આઈટી સેક્ટરને આપણે અવોઇડ જ કરીએ બેટર રહેશે. બિકોઝ સી ઇન અ વેલ્યુએશન ફ્રન્ટ જો તમે એમની લો ગ્રોથ સાયકલ જોશો જો વિચ ઇઝ અરાઉન્ડ 2016 to 18, તો નિફ્ટી આઈટીનું જે વેલ્યુએશન પી છે એ 15ના નજીક ટ્રેડ કરી રહ્યું હતું. એઝ ઓફ નાવ ઇટ્સ અરાઉન્ડ 25. સો હજી પણ પ્રીમિયમ વેલ્યુએશન છે કે જ્યારે લો ગ્રોથ સાયકલ આવે છે ત્યારે હજી પણ અહીંયાથી ખરાબ વેલ્યુએશન્સ ઉપર સ્ટોક જતા હોય છે. સો એઝ ઓફ નાવ હું એવું કહીશ કે જે એન્વાયરમેન્ટ છે એ એટલું સારું નથી. હા, ડેફિનેટલી જ્યારે ખરાબ એન્વાયરમેન્ટ હોય ત્યારે જ બાય કરવાની ઓપોર્ચ્યુનિટી બિલ્ડ થતી હોય છે. બટ અગેન હું એને કોન્ટ્રાડિક્ટ કરીશ, બિકોઝ જ્યારે સેક્ટરના પ્રોસ્પેક્ટ્સ ઇન્ટેક્ટ હોય ત્યારે જ એ વસ્તુ વર્કઆઉટ કરે છે. જ્યારે સેક્ટર એઝ અ સેક્ટર, કંપનીનો ગ્રોથ, એની ટ્રેજેક્ટરી, એની વિઝિબિલિટી જો સારી ના હોય તો આ વસ્તુ કામ નથી કરતી. તો હું વ્યુઅર્સને રિક્વેસ્ટ ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે આઈટી સેક્ટર ઉપર, જેમાં આપણા સૌકોનું ધ્યાન જરૂરથી અહીંયા રાખીશું. આવો બીજા સ્ટોક સ્પેસિફિક જો વાત કરીએ તો આપણને ખ્યાલ છે જસ્ટ થોડા ટાઈમ પહેલાં જ આપણને એચયુએલના પણ પરિણામ આવ્યા હતા. પરિણામ મિક્સ જોવા મળી રહ્યા હતા. તમે જો આવક છે અનુમાનથી થોડીક ઓછી આવી છે. EBITDA માર્જિન તમે જોશો તો અનુમાનથી થોડાક 20 બેસિસ પોઈન્ટ મિસ થયું છે, પરંતુ નફો તમે જો અનુમાનથી થોડોક વધારે જોવા મળે છે. સ્ટોક આપણે જોઈશું તો ઓલરેડી 2 થી 3% કરેક્શન થઈ ચૂક્યો છે. પ્રશ્ન થાય છે સર કે અત્યારે ઇવન 3.5% ઘટાડો આવી ચૂક્યો છે. 3.5% ઘટાડો છે, 2375 રૂપિયા ઉપર છે. અહીંયા વ્યૂ શું બનશે સર? અહીંયા ઘટાડે કોઈ ખરીદીની વ્યૂ બની રહ્યો છે સર? નો વ્યોમિક, મારા હિસાબથી એચયુએલમાં પણ હાલ કોઈ ઘટાડે વ્યૂ નથી બની રહ્યો. રિઝલ્ટ બાદ માર્કેટે એનું નેગેટિવલી રિએક્ટ કર્યું છે અને તમે જુઓ તો સ્ટોક મને વન્સ અગેન લાગી રહ્યો છે કે એકવાર માટે 52 વીક લોની નજીક જશે. બિકોઝ જે રીતની સિચ્યુએશન છે, માર્કેટ પાર્ટિસિપન્ટ જે છે એ લોકો એક્સપેક્ટ કરી રહ્યા હતા કે કંપની વોલ્યુમ લેવલ ઉપર કંઈક સારું એવું ડિલિવર કરશે, કાં તો એક સારી કમેન્ટ્રી આપશે. બટ એમાં કંઈ વિઝિબિલિટી દેખાઈ નથી રહી, તો એના કારણે મને એવું લાગે છે કે એચયુએલ અહીંયાથી નીચે જવાના ચાન્સીસ વધારે છે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આપણે એચયુએલ જેની ઉપર ફોકસ કરીશું. હાલ હજુ પણ વ્યૂ નેગેટિવ જ જોવા મળી રહ્યો છે. પરિણામ બાદ ઓલરેડી સ્ટોક 3 થી 4% ડાઉન છે. પરંતુ આવ દર્શક મિત્રો, સમય તો છે એક નાનકડા વિરામનો. વિરામ લઈશું અને વિરામ બાદ અન્ય પણ જે એફએન્ડો સ્ટોક છે કે જે આજે હલચલ મચાવી રહ્યા છે એની બાબતે નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે જેમ વાત કરી હતા સ્ટોક સ્પેસિફિક આજે સરસ સેક્શન જોવા મળી છે. નેક્સ્ટ કાઉન્ટર આપણે વાત કરવી જોઈએ અને એ છે બાયોકોન. આ પણ સ્ટોક છે કે જેના જે પરિણામ આવવાના છે, પરંતુ પરિણામ પહેલાં તમે જો સ્ટોક ઓલરેડી 1.5%ની સરસ એક્શન આપણને બતાવી રહ્યો છે. 380 રૂપિયા અત્યારે આપણને હાલ લેવલ છે. ઇવન 389 રૂપિયા તમે જુઓ તો આપણને સ્ટોકમાં એક વખત આપણને મોમેન્ટમ જોવા મળી હતી થોડા ટાઈમ પહેલાં જ, અને એ બાદ તમે જો હાલ આપણને 380 આજુબાજુ છે, 1.5%ની તેજીમાં જોવા મળી રહ્યું છે. શું વ્યૂ લઈને ચાલીશું સર બાયોકોન ઉપર? કોઈ ખાસ સર અહીંયાથી વ્યૂ તમે ફ્યુચર ઓપ્શનમાં સર સજેસ્ટ કરશો સર? સો બાયોકોન ડેફિનેટલી વ્યોમિક, જો હું જોઉં તો મલ્ટી યર હાઈ પર જઈ રહ્યો છે. બહુ જ લાંબા કન્સોલિડેશન બાદ એમાં મોમેન્ટમ સારું બિલ્ડ થયું છે. બટ વન્સ અગેન હું કહીશ કે થોડું વેટ એન્ડ વોચ થાવ, બિકોઝ નિયર 400 એ ફેડ આઉટ થઈ જાય. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે આપણે ખાસ કરીને વેટ એન્ડ વોચ કરીશું. તો સર સાથે સંપર્ક પર આપણે ફરીથી એક વખત જઈશું, પરંતુ આવી વખત ક્લિકલી નજર કરી લઈએ તો બેંક નિફ્ટી તમે નજર કરશો તો આપણને હજુ પણ એ જ મોમેન્ટમ છે 70-80 પોઈન્ટ, પરંતુ જે છે નિફ્ટી છે ક્યાંક ને ક્યાંક તમે જો અહીંયા ગેમ બગાડી રહ્યું છે. ફરી તમે જો 90 પોઈન્ટના ઘટાડા બાદ હવે 105 પોઈન્ટનો ઘટાડો આપણને જોવા મળે છે. 25,850
જે હાલ તમે જો કોલ આઇટસ અને પુટ આઇટસ બંને બાજુ આપણને ખાસ કરીને અહીંયાથી ફાઇટ જોવા મળી રહી છે. સ્ટોક સ્પેસિફિક આપણે જેમ વાત કરીએ હતા આજે એક વખત તમે જો લોંગ અનવાઇન્ડિંગ ડેટા પણ સ્ક્રીન ઉપર લઈને આવો. અહીંયા પણ તમે નજર કરશો તો મીન્સ કે આજે પ્રોફિટ બુકિંગ વાળા સ્ટોક લોંગ અનવાઇન્ડિંગ મીન્સ કે પ્રોફિટ બુકિંગ વાળા સ્ટોક પણ ઘણા બધા જોવા મળી રહે છે. આઈઓસી તમે જોશો તો ત્યાં પણ આજે 0.5% ઘટાડો છે. એ બાદ જો તમે નજર કરશો તો આપણને સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ છે, એ બાદ તમે જોશો એપીએલ અપોલો છે, બેંક ઓફ ઇન્ડિયા છે અને પીજી ઇલેક્ટ્રોપ્લાસ, આ બધા સ્ટોક છે 5 સ્ટોક કે જેમાં આજે આપણને સૌથી વધારે લોંગ અનવાઇન્ડિંગ જોવા મળ્યું છે અને 3.5%થી લઈને 6.5% સુધીનું એક પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. તો આની ઉપર તો આપણે ખાસ કરીને વાત કરીશું, પરંતુ સર તમારી પાસે સંપર્ક કપાયો તો પહેલાં તો બાયોકોનની આપણે વાત સર પૂરી કરીએ. બાયોકોનની વાત કરી રહ્યા હતા, જેમાં મેં કહ્યું હતું કે બાયોકોનમાં આપણે 405 ઉપર જો ક્લોઝ આપે કાં તો એના ઉપર સસ્ટેનેબલ વોલ્યુમ સાથે ટ્રેડ કરે તો જ એમાં આપણે પોઝિશન બનાવવી જોઈએ, બિકોઝ 400 ઉપર આપણે ઘણીવાર સ્ટોકને ફેડ આઉટ થતા જોયો છે. સો રિઝલ્ટ આવી જવા દો અને જો એમાં 405થી વધારેની મોમેન્ટમ આવે તો પછી તમે બાય કરો. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લેવલ સ્પેસિફિક ફોકસ કરીશું, ક્રોસ થાય બાદ જ એથી વ્યૂ તેજીનો રાખીશું. નેક્સ્ટ જો આવો નજર કરી લઈએ તો આપણે જેમ ડેટા સ્ક્રીન ઉપર લઈને આવો પહેલાં ફરીથી પ્રોફિટ બુકિંગ વાળા સ્ટોક આજે આપણને ખાસા જોવા મળી રહે છે. એમાં જેમ આપણે વાત કરી આઈઓસી છે, આઈઓસી બાદ જો તમે નજર કરશો તો આપણને અહીંથી હાઇલાઇટ થશે ખાસ કરીને બેંક ઓફ ઇન્ડિયા, એપીએલ અપોલો, આ બધા સ્ટોક છે. તમે સર ઓલરેડી બેન્કિંગ સેક્ટરમાંથી વાત કરી, બેંક ઓફ બરોડા જેની પર વ્યૂ પોઝિટિવ છે, પરંતુ સર બેંક ઓફ ઇન્ડિયા પણ એક વખત આપણે વાત કરવી જોઈએ કે એ પણ તમે જુઓ એક કાઉન્ટર હતું કે જેને બહુ સરસ રિટર્ન પાસમાં થોડા ટાઈમ પહેલાં લોકોને કમાઈને આપ્યું છે. તો અહીંયા હવે ઘટાડો આવી રહ્યો છે, તો ઘટાડામાં કોઈ બાયોટિપની રણનીતિ અપનાવીશું સર? યસ, ડેફિનેટલી મને એવું લાગે છે બેંક ઓફ ઇન્ડિયા પણ બહુ સારી ચોઇસ હોઈ શકે છે, બિકોઝ બધા જ બેન્કિંગ સેક્ટરમાં સારી મોમેન્ટમ છે. બેંક ઓફ ઇન્ડિયા કમ્પેરેટિવલી બીજા બધા કરતાં પહેલા મોમેન્ટમ સ્ટાર્ટ કરી દીધી, બટ દરેક ઘટાડો એક બાઇક ઓપોર્ચ્યુનિટી તરીકે જોવો જોઈએ. તો અહીંયા ડેફિનેટલી આ પ્રાઇસ ઉપર તમે એને બાય કરી શકો છો. નીચેમાં જે તમારો સ્ટોપ લોસ છે એ 159નો રહેશે અને મને એવું લાગે છે કે વિધિન ધીસ એક્સપાયરી એકવાર માટે ફરીથી એ 170-175ની રેન્જમાં જઈ શકે છે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અહીંયા ફોકસ જરૂરથી આપણે કરીશું સ્ટોક સ્પેસિફિક. નેક્સ્ટ આવો આપણે એ પણ નજર કરી લઈએ શોર્ટ કવરિંગ કયા ડેટા આપણને જોવા મળી રહ્યું છે. બેંક ઓફ ઇન્ડિયન ટાર્ગેટ સ્ટોપ લોસ આપણા સ્ક્રીન ઉપર છે જે ફોલો કરીશું, પરંતુ આપણે એક વખત નજર કરી લઈએ ખાસ કરીને આજે શોર્ટ કવરિંગ ડેટા તમે જોશો સ્ક્રીન ઉપર તે તમારે આવી જશે. તમે જોશો તો શોર્ટ કવરિંગમાં હાઇલાઇટ થશે આપણને નોવામાં વેલ્થ, ઝાયડસ લાઈફ છે, એ બાદ તમે નજર કરશો સુપ્રીમ ઇન્ડસ્ટ્રી, પાવર ઇન્ડિયા અને એપીએલ અપોલો. એ બહુ સરસ સેક્શન આજે આપણને જોવા મળી રહી છે. તો એપીએલ અપોલો આપણે વાત કરીએ સર, આજે સ્ટોક 2290 રૂપિયા આજુબાજુ છે. ટેકનિકલી પણ જોઈએ ચાર્ટ ઉપર સરસ એક એટ્રેક્ટિવ પોઝિશન પર જોવા મળી રહ્યો છે. હવે પ્રશ્ન થાય છે કે એટ્રેક્ટિવ લાગી તો રહ્યો છે, પરંતુ એ એટ્રેક્ટિવ રીતે બાઇંગ કરવી જોઈએ કે નહીં એપીએલ અપોલો હાલના લેવલે સર? સો તમે જુઓ એપીએલ અપોલો વન ઓફ ધ રેર સ્ટોક છે કે જે કન્ટિન્યુઅસલી એક એસેન્ડિંગ ચેનલમાં ચાલી રહ્યો છે. જો હું તમને ટેકનિકલ ચાર્ટ ઉપર વાત કરું તો ડેફિનેટલી એપીએલ અપોલો બહુ સારી ચોઇસ હોઈ શકે છે, બટ એઝ ધીસ પ્રાઇસ પોઈન્ટ નો થોડું વેટ એન્ડ વોચ થાવ, બિકોઝ એઝ યુ નો કે આજે એને ફરી પાછો એનો લાઈફ હાઈ પાડ્યો છે, તો થોડું વેટ એન્ડ વોચ થાવ. થોડું નીચે કરેક્શન આવે અરાઉન્ડ 2200 તો તમે જરૂર તેમાં ઇન્વેસ્ટ કરી શકો છો. ત્યાં એ પ્રાઇસ ઉપર તમારું જે સ્ટોપ લોસ છે 2100 રૂપિયાનો રહેશે અને ટાર્ગેટ 2350-2400ના રહેશે. ઓકે, તો આ પ્રમાણે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે એપીએલ અપોલો. પરંતુ આવો માર્કેટ નજર કરી લઈએ ફરી. તમે જો નિફ્ટી દબાણ બનાવી રહ્યું છે 25,835. ઇવન જસ્ટ હમણાં આપણને ખ્યાલ છે જે લો બન્યા તે હતા 25,822. એટલે ફરીથી લો તરફ તમે જો માર્કેટ ધીરે ધીરે નીચે જઈ રહ્યું છે. સેન્સેક્સની એક્સપાયરીમાં પણ તમે નજર કરો તો 400 પોઈન્ટનો પણ વધારે આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. એક વાર ક્વિકલી સર માર્કેટ ઉપર વ્યૂ લઈ લઈએ. 83,800 છે. તમે જેમ સર વાત કરી હતા કે એક શોર્ટ કવરિંગ આવવું જોઈએ, તો સર એ શોર્ટ કવરિંગની અપેક્ષા કયા લેવલ સુધી આપણે અહીંથી રાખવી જોઈએ કે જેની નીચે જાય તો એટલીસ્ટ માર્કેટ વધારે પેન આપી શકે સર? સો એઝ ઓફ નાઉ સિચ્યુએશન એવી છે કે બેંક્સના ભરોસા ઉપર આપણે ચાલી રહ્યા છીએ. બેંક્સ જો ફેડ આઉટ થઈ જાય તો પછી માર્કેટને સપોર્ટ નથી મળવાનો. સો આઈ એઝ્યુમ કે બેંક્સ એમનો જે સપોર્ટ છે થરલી પકડી રાખશે, એ એક્સપેક્ટેશન છે. તો જે નજર છે બેંક્સ ઉપર હોવી જોઈએ. બેન્કિંગ સેક્ટરમાં ખાસ કરીને એચડીએફસી, આઈસીઆઈસી અને એસબીઆઈ ઉપર હોવી જોઈએ. જો અહીંયાથી ફર્ધર એમાં ઘટાડો આવશે તો માર્કેટ ઓર ડાઉન થઈ શકે છે. જે કી લેવલ છે જે મને લાગે છે કે એઝ અ સ્ટોપ લોસ તરીકે આપણે જોવું જોઈએ એ છે 83,700. સેન્સેક્સમાં જો 83,700 તૂટે છે અને એના નીચે જો 10 થી 15 મિનિટ ટ્રેડ કરે છે તો મોમેન્ટમ ઓર વીક થશે અને એ વીક મોમેન્ટમ સેન્સેક્સને એકવાર માટે 83,400 સુધી પણ લઈ જઈ શકે છે. તો જે બી તેજીના કોલ કરી રહ્યા છે, જે આપણે જેમ કહ્યું એમ કે 83,000 84,000નો કોલ લેવો જોઈએ, એ લોકો માટે પણ જે સ્ટોપ લોસ છે
એ 83,700નો રહેશે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે 83,700 ઉપર આપણે નજર રાખીશું. જો અગર માર્કેટમાં વધારે અહીંથી ઘટાડો આવે છે અને એની નીચે જાય છે 15-20 મિનિટ ટકે છે તો પછી આપણે વ્યૂ રિકવરી નહીં રાખીએ, પછી ક્યાંક ને ક્યાંક વધારે પ્રોબ્લેમ જોવા મળી શકે છે. પરંતુ વરુણ સર, આ સાથે સમય તો છે આપની સાથે રજા લેવાનો, આપની તરફથી ડિસ્ક્લેમર. તો એમાં ઘણા બધા સેક્ટર અને સ્ટોક ઉપર આપણી ચર્ચા થઈ છે. મેં કે મારા પરિવારે એમાં કોઈ સીધી પોઝિશન નથી બનાવી. હા, મેં મારા ક્લાયન્ટને રેકમેન્ડ કાં તો એમને કન્સલ્ટ કર્યા હોઈ શકે છે. મને આ શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વરુણ સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો આવો ક્વિકલી નજર કરી લઈએ 25,835 જે હાલ આપણે હવે કારોબાર કરીએ છીએ. 25,822 જે જસ્ટ રિસેન્ટલી લો બનાવીને આપણે ઉપર આવ્યા અને ઉપરથી હવે ફરી ધીરે ધીરે લો તરફ જઈ રહ્યા છે. લેટ્સ સી કે હવે જ્યાં લો બન્યો છે ત્યાંથી હવે ડબલ બોટમ બનાવીને ઉપર આવે છે કે પછી એ બોટમનું બ્રેકડાઉન થાય, એ સ્વાભાવિક છે કે આપણે સમજીશું આગળ. અને બીજી તરફ તમે જુઓ તો બેંક નિફ્ટી 60,800 કે જ્યાં આપણે કારોબાર કરીએ છીએ 60 પોઈન્ટની મજબૂતી છે. બેંક નિફ્ટી મજબૂતી આપણને પૂરેપૂરા માર્ક્સ આપી રહ્યો છે, પરંતુ સામે નિફ્ટી આઈટી પણ તમે જો પૂરેપૂરા માર્ક્સ આપી રહ્યું છે કે માર્કેટને નીચે ખસેડવામાં. સો લેટ્સ સી કે હવે આઈટી સેક્ટર છે એક બાજુ અને એક સાજુ છે બેંક સેક્ટર. કોણ જીતે છે, માર્કેટને કઈ દિશામાં લઈ જાય છે, એ સમજવા માટે તમારે જોડાઈ રહેવું પડશે. એફએન્ડો ફંડામાં સમય થયો છે રજા લેવાનો. એક બ્રેક લઈશું. બ્રેક બાદ મિડકેપ મસ્તીમાં આપણે વાત કરીશું માર્કેટની પણ સાથે સાથે મિડકેપ સ્મોલકેપમાં જે આજે એક હંગામા મચાઈ રહ્યો છે, જે ઘટાડો છે, એ ઘટાડાને સમજવાનો પ્રયત્ન કરીશું. કયા સ્ટોક છે કે જ્યાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે, એટલે કે ઘણું બધું છે કે જે મિડકેપ મસ્તીમાં સમજવાનો પ્રયત્ન કરીશું. જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.